પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાન નવ પંચાયત છે પત્ર ક્રમ 198 વાંચો નહીં ના સતને અભેદ ભાવે નમો નમઃ. પત્ર આજે મળ્યું, અત્ર આનંદ છે. વૃત્તિરૂપ કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લક્ષો. બીજી બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે, અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામભોગ વૈરાગ્ય સમેત સત્સંગ છે. સત્સંગ સમવયી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગ, તેમાં સતનો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષના વચનોનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ જ સત પ્રાપ્ત થાય છે. સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત પર લક્ષ્ય આવે છે. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. આ કાળ સુલભ બોધિપણું પ્રાપ્ત થવામાં વિઘ્નભૂત છે. કંઈક બીજા કાળ કરતાં બહુ હજુ તેનું વિષમપણું ઓછું છે. તેવા સમયમાં વક્રપણું, જળપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માઇક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે. સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. તમને બધાને હમણાં જે કંઈ જૈનના પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ્ય ઓછો કરજો, અને જીવે શું નથી કર્યું ને હવે શું કરવું એ ભાગ વાંચવાનો વિચારવાનો વિશેષ લક્ષ્ય રાખજો. કોઈ પણ બીજાઓ ધર્મક્રિયાને નામે જે તમારા સહવાસીઓ શ્રાવકાદિક ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઈચ્છા અંગીકાર કરી છે તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. માત્ર કોઈ દ્રઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ્ય માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશો, તે પણ જો તે ઈચ્છા રાખતા હોય તો. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મ વાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી. આ અમારો નિશ્ચય છે. આ વાત તમે જે વાંચો તે સુખને મદનલાલ અને છોટાલાલને કોઈ પણ પ્રકારે સંભળાવજો, વંચાવજો. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે, અસત્સંગ એ મોટું વિઘ્ન છે. પત્રમાં કરી વિચારીએ. સતને અભેદ ભાવે નમો નમઃ. મોટા છટક સત એટલે આત્મા, પરમાત્મા. સત એટલે હોવું, પણ ખરેખર હોવું તો કોનું કાર? પરમાત્મા. અભેદ ભાવે નમો નમઃ. કોઈ ભેદ નહીં. ભગવાન તે ભગવાન, એનાથી છેટે કોઈ નહીં. અને ખરેખર તો આ જીવ સ્વરૂપને પામે. ભગવાનમાં અને જીવમાં ભેદ નથી. ભેદ છે ફક્ત કર્મનો, કષાયનો. કષાયની કે તો બ્રહ્મા પોતે જ છે, લેવા જવાનું નથી. અભેદ ભાવે નમઃ. નમો નમઃ. કેમ? આપણે તેની પાસેથી લેવું છે, એનો વારસો લેવો છે. ભગવાન નમસ્કાર કરો, બીજે કોઈ નમસ્કાર કરવા જેવા નથી. કરવા પડે તો કરજો, પણ એ હૃદયથી નહીં, ભગવાનને નમવા. કારણ કે દુનિયાના લોકો
શું આપવાના છે, એની પાસે શું છે. આ તલોકનો નાથ રીઝે તો ન્યાર કરી દે, પછી માગવાનું ના રે. અનાદિકાળની ભીખ મટી જાય, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાતક પણ મટી સદાને માટે અયાતક પણ પ્રાપ્ત થાય છે. એવો દ્રઢતા છે ને બધું. પછી ભીખ માગવાની ના રે. પત્રાદે મળ્યું, અત્ર આનંદ છે, કયો વૃત્તિ રૂપ આનંદ. અંદર આનંદ છે આત્માનો કૃપાળુ દેવ. કેવા પ્રકારથી હમણાં કારચીત થાય છે તે લખજો. હું કહ્યું તમારા સમય શામાં ગાળો છો, શું કરો છો? કે વાંચો છો, કે વિચારો છો, ભેગા થાવ છો, કે ગોખો છો, મોડે કરો છો? કઈ કઈ પત્તો તો નથી રમતા ને પછી કામ તેમાં કાઢતો જાય. દરેક ને હવારથી કાઢતો જાય છે ને. દારૂ પીવામાં થાય, કેટલા લડવામાં કતરામાં જાય જિંદગી. આ સમય ઘણો મોંઘો અમૂલ્ય છે. આ સમયને જેટલો બને તેટલો આત્માર્થમાં ગાળવો. આવો મોંઘો જોગ ફરી આવતો નથી. બધું બહુ મોંઘેરો મોં છકમાં જિંદગી ગાળતો આત્માનું ક્યારે કરશો? બીજી બધી પ્રવૃત્તિ કરતા જીવને યોગપણું પ્રાપ્ત થાય એવા વિચારણી કર્યો છે. બીજું બધું પડી મૂકીને આત્મા જ્ઞાનીના બોધને યોગ્ય થાય, એના વતનો ઉગી નીકળે, દીપી નીકળે, એ પાત્રતા લાવો. પાત્રતા ન હોય તો જ્ઞાન પણ શું કરે? રિએક્શન કરે. આવું થાય. જરી ગયેલું લુગડું ફાટું થઈ હોય પછી નખો રૂપિયા ફાટી નીચે પડે. પહેલું આપણામાં લાયકાત મેળવી જોઈએ, જેથી જ્ઞાન વતનો દીપી નીકળે. યોગપણું પ્રાપ્ત થાય તે વિચારણા કર્યો છે, અને તેનું મુખ્ય સાધન સર્વપ્રકારના ભાગ કામ ભોગથી વૈરાગ સમેત સત્સંગ છે. યોગ્યપણું પ્રાપ્ત કરવા માટે શું કરશો? સત્સંગ કરો. સત્સંગ કેવો કરો? કામ ભોગ થી વૈરાગ તમે કામ ભોગ વૈરાગ રાખો. એ કામ ભોગ ભોગવશો નહીં. અનાસક્ત થઈને સત્સંગ કરો. કામ ભોગ થી વૈરાગ તમે સત્સંગમાં જાઓ, ત્યાં મન ચોટાડી દો. તો ક્યારે ચોટે? આ મોહ થી છૂટો હોય ત્યારે. વૈરાગ ન હોય તો શું ચોટે? એ સત્સંગ જવું તો વૈરાગ ભાવે જવું, તો વૈરાગ ભાવ થી સત્સંગ સફળ થાય. વૈરાગ એટલે જરાય બાહ્યની ચિકાસ નહીં, આત્માની જ વાત. અહીંથી વૈરાગ થાય તો આત્મા ઓળગે. પણ આ તો એટલો બધો ગરામૂળ છે સંસારમાં, વિષયોમાં, વ્યસનોમાં.
અને બાહ્ય પ્રવૃત્તિમાં તો નવરો જ નથી, અને કદી નવરો હોય તો વૈરાગ નથી. જાય તો શું કરે? ત્યાં સત્સંગમાં ત્યાં પાછળ બીડીઓ સાંભળે, દારૂ સાંભળે. સત્સંગમાં જાવ તોય પણ વૈરાગ સહિત જાઓ. બે ભાઈઓ હતા, મોટો ભાઈ રોજ સત્સંગમાં હતો, મારા વ્યાખ્યાન સાંભળવા. કુટુંબમાં કોઈનું મરણ થયું, મશામાં જવાનું. તે મોટો ભાઈ નાના કે છે, તું આજે મારા બદલે વ્યાખ્યાનમાં જજે, અરે તું વહાણ જજે, હું વ્યાખ્યાનમાં જઈશ. તો પેલું નાનું કે તમારે જવું છે, અમારે શું ના જઈએ, અમે તો વ્યાખ્યાન હોમરા જઈશું. એને પ્રીતિ નહીં. અને એના મિત્ર કહ્યું કેલું કે વ્યાખ્યાન છૂટે 4 વાગે આપણે નાટક જોવા જઈશું, સિનેમા જોવા જઈશું. કે મોટો ભાઈને ના છૂટે ત્યારે સ્મશાન જવું પડ્યું. ત્યાં વિચાર કરે છે સ્મશાનમાં કઈ થયો. આજે મારે સત્સંગને એટલી ખોટ પડી, કાઢો પડ્યો, ગેરહાજરી. મારો ભાઈ આજે કેટલો ભાગશાળી કે મારો વ્યાકરણ ફોને મળશે. તો શું વિચારતો હતો? નાટક જોવા દઉં છું, બેઠો તો વ્યાખ્યાન નિશામો, મારા નિશામ બ્રહ્મા ત્યાં હતું. પેલો મસાણામાં તો એનું ચિત્ત વ્યાખ્યાનમાં હતું. કાલે મારો દાડો પડ્યો, મારે સત્સંગ એટલી ખોટ આવી. બીજે દાડે ગયા, પેલો મહારાજ મારા હુકમ ભાગી, મારું ભાઈ ઓછું. ત્યાંથી મારે સત્સંગમાં ના આવવાનું થયું. કાલે મારો ભાઈ ભાગશાળી કે તમે સ્મશાનમાં રહીને પણ લાભ લીધો છે, અને અહીં બેઠો તો લાભ લીધો નથી. કેમ? એનું મત ચિત્તો તું ત્યાં જઈશું સિનેમા જોવા. સત્સંગમાં જાઓ તો કેવા વૈરાગ સમેત, નહીં તો ત્યાં તે ચોંટે નહીં. કદાચ જવું પડશે માટે ગયો, પણ મનમાં શું થાય? દુકાને ઘરાક આવ્યું છે, ફરમ ફોન આવ્યો છે, ફરમ મળવા આવ્યા છે, તો શું વૈરાગ હોય તો જ ઉપદેશ ટકે ને ટકે નહીં. મુખ્ય સાધન તૃપ્તાના ભોગથી વૈરાગ સમેત સત્સંગ છે. સત્સંગનો અર્થ કર્યો પાછો બીજો, સમવયી પુરુષોનો, સદગુણી પુરુષોનો. એમાં સતને જેને સાક્ષાત્કાર છે એવા પુરુષના વચનો પરિચય કરવું. સમવયી અને સમગુણી. સમગુણી એટલે મળતા છે, અને જેને આત્માની ઈચ્છા ત્યાં મુમુક્ષુ ભેગા સમગુણી. સતનો જેને સાક્ષાત્કાર છે, અને સદ પામેલા પુરુષ એવા વચનો પરિચય કરવું. જ્ઞાનીના વચનો વિચારવા કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ હોય છે. જ્ઞાન વચનો વિચારીએ, સત્સંગ કરીએ મુક્ષુ ભેગા થઈને, તો કાળે કરીને સતની પ્રાપ્તિઓ છે, આત્મ પ્રાપ્તિ થાય છે. એને સમ્યક દર્શન થાય છે. અંશ એવો અવિનાશી, એ ભગવાન થવાનો. પરમાત્મા તરીકેના બધા ગુણો તેમાં ટૂંકામાં આવી ગયા, બી પડી ગયું.
અને બી છે ઉગીને વૃક્ષ રૂપે થશે. એટલે સત્સંગ કરો. સત્સંગમાં શું કરો? જ્ઞાની પુરુષના બતોનો વિચારો. પણ સત્સંગ પર બીજું વિચારે શું થાય? કેટલાક તો કે મંદિર જોઈશું ભેગા થાય આપણી મારી વાતો તો કરીશું, અહીં કોઈ મોહબ્બત નહીં તો વાતો કરીશું. કેટલાક તો મંદિર જાય ફક્ત ટાઈમ પસારવા, જેમ બગીચા બેઠો તો બેઠો, ઠીક છે. શા માટે આવ્યો છે તો ભાન જ નથી. ત્યાં જાઓ તો આત્માને માટે જાઓ. કોઈ પણ પ્રકારે જે પોતાની કલ્પના કરી સત્યને પ્રાપ્ત કરી શકતો નથી. સત આત્મા, સત એટલે સાચો ધર્મ પોતાની મેળ નહીં મળે, દેખાનારો મળશે ત્યારે. દુનિયાદારી તેને કાયમનું જાણીતું છે, એ તો આવડે. એના માટે પ્રયત્ન નથી કરવાનો. પ્રયત્ન તો આત્મા માટે કરો. કારણ કે આખું પાછું ફેરવી નાખવાનું છે, ચીરો કાપવાનો છે. સંસ્થા તો આવડત છે, ક્યાં નથી આવડ્યું? આ તો નથી આવડતું. શું નથી આવડતું? સંસાર શીખવાનો ને એ મળે નથી. બળ કરવું પણ આમાં થોડું કેમ પહેલું શરૂઆતમાં ચીરો કાપતા પછી વાંધો નહીં. કોઈ પણ પ્રકારે જે પોતાની કલ્પના કરી સત્ય પ્રાપ્ત કરી શકતો જાણતો જ નથી. શું સત્ય કલ્પના? અજ્ઞાનીની કોઈ પણ કલ્પના સતત જણાતી નથી, સતની નજીક સંભવતી નથી. કલ્પનાનો વિષય નથી, અનુભવનો વિષય છે. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ જ સત પ્રાપ્ત થાય. સજીવન મૂર્તિ એટલે જ્ઞાની પુરુષ જેને આત્માનો ભાન થયું તે બતાવશે. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે. સત્પુરુષ મળે, જ્ઞાની મળે, તેનો માર્ગ મળે. બીજો ક્યાંથી બતાવે? તો નથી શું બતાવે? અંધોને પલાય, ઓંધરે પાસે ઓંધળો જાય, અથવા તો કોણિયાની પાછળ ઓંધરા જાય, પાગલ કોણિયો છે, પૂર્વ જ્ઞાની નથી. ત્યારે બધા બુદ્ધિવાળો હોય એ પેલા પાછળ દોડે. ઓંધરામાં કોણિયો રાજા. આવું ઘણું થયું જગતમાં. પોતાના કરતા દરેક વધારે ભણેલો હોય એની પાછળ જાય, આગળ જાણતો નથી. પછી થાય આગળ કોમ પડે માર્કેટ. સજીવન પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે. ક્યારે માર્ગ મળે ને સત પર લક્ષ્ય આવે છે. સત શું ચીજ? ત્યારે લક્ષ્ય થાય. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવા આવે છે તે જીવને બંધન છે. અમારું હૃદય છે. પ્રભાવજી હૃદયની વાત કરી કે સત્પુરુષ સિવાય કોઈ માર્ગ નહીં બતાવી શકે. અને જે બધું કે બધું છૂટું રથડવાનું, કારણ કે તે માર્ગ દીઠો નથી. તારી મેળે ક્યાં જવાનો? દેખાડનાર તો જોઈ છે.
મુમુક્ષુ હોય તો સારું કે સાથે સાથે વાતો કરતા કરતા તો કપાય, પણ માર્ગ બતાવનાર હોય તો મુમુક્ષુ નથી મળ્યા, સપુરુષે નથી મળ્યા અને જાય નહીં મળે, અને તેવું વળી કદી મળ્યા તો કુકરૂટ જોઈ લેવા, આવડે માર્ગ ચડાવે, પોતે જાણતો નહીં શું બતાવે, સાચા પૂરતું ચડવું જોઈએ. આ કાળ સુલભોધીપણું પ્રાપ્ત થવામાં વિઘ્નભૂત છે. કાળ બહુ વિષમ છે. જીવને બોધ સહેલાથી મળવો બહુ, કેટલી તમન્ના રાખે, કેટલો વૈરાગ્ય હોય, અને એકલો પણ બળવાન પરિશ્રમ કરે ત્યારે મળે, કારણ કે દુષમ કાળ છે. દુઃખે કરીને પ્રાપ્ત થાય પણ દુઃખે કરીને સહેલાઈથી મળે વાદે નથી. સુલભોધીપણું પ્રથમ વિઘ્નભૂત છે. કંઈક બીજા કાર કરતા બહુ હજુ તેનું વિષમ પણ ઓછું છે. હજુ આથી મોટો કાર આવશે, હજુ સારું છે કે દુઃખ કરીને પ્રાપ્ત થાય છે. પછી તો માર્ગ બંધ થઈ જશે. ક્યાં જશો? ખેતર વરાપમાં ખેડાય, વરાપ નાના હોય ને ખેડીએ તો જિલ્લામાં ફક્ત લીટા થયા અડધા, અને બરાબર જમીન વેરાઈ હોય ને તો ખેડૂતો માટી બધી વેરાઈ થાય, અને પછી જો મોડું થાય તો નાનો ટેકો પડે, તેથી મોડું થાય તો મોટો ટેકો પડે, અને પછી અડધું અણિયું ભાગી થાય તો ના ચાલે. વરાપ જોઈએ. વરાપ એટલે ઉગાડેલો અર્થ નહીં, કેટલા ઉગાડે વરાપ કે છે. એમાં વરાપ એટલે જમીન ખેડાય એવી થાય એમનો વરાપ. જો ઉગાડ થયો તો ઉગાડ જમીન વરાપતો હોય એટલે વરાપનો અર્થ ખેડૂતો જાણે છે, અને વરાપ કહેવાય. તક, સાચી તક. આ તક આવી હોય ત્યારે કામ થાય. કે આજે હજુ સારી છે, તદ્દન તક પકડી ગઈ નથી, હજુ ખેડાય એવું છે, પણ આવતીકાલે આથી મોડું થશે. આજે ખેડી લો. આ કાળ દ્રૌપદીપણું પ્રથમ વિઘ્નભૂત છે. કંઈક બીજા કાળ કરતા બહુ હજુ તેનું વિષમ પણ ઓછું છે. એટલે નથી તક કેવું નહીં, તક છે. મોડું થશે, આથી મોડી થશે તક. તો વરાપ ખેડી લો, અને તક જાય પછી તો કશું નહીં બને. હજુ વાવી લે ને, પણ પછી દાદા બધા શું કરવાનું? વરસાદ વરસે ને, પેલો વરસાદ, ત્યાર પહેલા ખેડૂતો હથિયાર અસદ રાખ્યા હોય, પાછળથી પાઇપ તૈયાર, કોઈથી પાઇપ તૈયાર, બધા હરકો કરી રાખ્યા હોય, બી બધા લાઈન રાખી મૂક્યા હોય. વરસાદ વરસે તે દારે વહેલો પરોડી અળોતરું કરે. તે દાર શું કરે? બળદ નાળા છેડી બાંધે, વળી પાછું શુકન કરે, ગોળ ધોણ તે દાડે દાડો દાડે ખરી વરાપ છે એમ. ને કેવા છે ખેડૂતોમાં, પહેલો દાડો સોદાનો, પહેલો દાડો રાણાનો. પહેલે દાડે વાવે ને વરાપમાં એને બહુ પાકે, બીજ દાડે ઓછું, પછી ઓછું. એટલે વરસાદ વરસે ને વરાપ થાય, ખેડૂત બધું મૂકીને વાવવામાં થતો રહે. અને તે વખતે ક્યાં જાત્રા કરવા કે લગ્ન કરવા ના જાય, લગ્ન બધો ઉંદરામ પતાવી દે. કેમ?
વરસાદ થશે, પછી તો મોડું કરે તો વરાપ જતી રહેશે. આપણે વરાપ આવી છે, ખેડવાની વરાપ આવી છે, અત્યારે ખેડાય છે, પછી અઘરું પડશે. પછી તો વળી દાડો દાડે બહુ બગડશે, નહીં ઠેકાણો પડે. એવા સમયમાં વક્રપણો, જડપણો જેનાથી પ્રાપ્ત થાય છે, એવા વ્યવહાર ઉદાસીન થવું શ્રેષ્ઠ કરશે. માઇક વ્યવહાર એટલે આ જો આપન કરવું હોય, આ માઇક વ્યવહાર બધો કેવો છે? ખોટો. એમાં જો ચિત્ત રાખ્યો તો આમ નહીં થાય. વક્રપણું, સરળ બનો, સરળ ને માર્ગ મળે, વોકર ના મળે. કારણ કે વોકો આડો જ ચાલે, કે જેવડો ચાલે એની જ્ઞાનીના કયા પ્રમાણે ચાલે તે સરળ. જળ પણ પછી જડતા પણ મૂકી દો, વક્ર ને જળ, વોકો અને પાછો જાણતો નથી. આવી આ કળિયુગમાં લોકો વોંકાને જડશે. વંક જડાય પછીમાં વોંકાને જડ, જાણે ને આડો ચાલે, પાછો અંતહત્યા કરે, ખોટી દલીલો કરે. જ્યારે પહેલા તો સરળ હતા, આજે વોંકા છે. કેવા વોંકા? જાણે નહીં છતાં પોતાનું ડાપણ કરે, અને હોમો થયો તો હું કયું કરું છું. એ વક્રપણું, જડપણું મૂકવું પડશે. આજે વક્રપણું છોડ્યું નથી, મોકો થતું. કૂતરાની પૂંછડી ભોયમાં ગયા તો વાંકી, એટલે વાંકો નથી, હજુ વાંકો જ રહે છે. દુનિયામાં ગયા તો વાંકા રહેજો, અહીંયા કે કીધા નથી. વાંકાને જડનું દ્રષ્ટાંત આપે છે. બાપે છોકરાને કે ઘોડો પૈ આપજે, નવરાવા દેજે, બાબા નવા નહીં લેજો, પાવા નહીં લેજો, નવરાવીશ કરો. તું પાવા લઈ જઈશ, પાવા નહીં તો પણ નવરાવા લઈ જઈશ. આ લઈ ગયો. પણ આ મોકો એટલે રૂમાલે મોડું બાંધીને નવરા પર પાણી ના પીવા દીધું. પછી બાપ પૂછે ઘેર ઘોડો લાવ્યો હતા, પાણી પીધું, ઘોડે તમે માથે પડ્યા. શું કહ્યું તું? નવરાવાનું. પાવન કહ્યું તું, પણ નવર તો પાણી પીવાનો હતો, તો પણ જમ પી મોડું બંધ કરી દીધું. આવા આકાના જો મોકાના સરસ. આ વક્રપણો ને જડપણું બે છોડી દો, તારે કામ થાય. હજુ કઈ ને કઈ મોકા પાર વગરની. વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે, એવા માઇક વ્યવહાર ઉદાસી. આમ માઇક વ્યવહાર સમજો. માઇક એટલે છેતરનારો. સુખ નથી તો સુખ દેખાય એવો રાજીવ છેતરાય છે. લાય સુખ છે જત સુખ ના મળે. કેવો ખાતો ખોડ, ચાવતા રેત. લાય ખાઈએ ઘડી પણ ખાતા રેત. આવો વ્યવહાર છે. ક્યાંય સંસારમાં કોઈ જગ્યાએ જરાય સુખ નથી થતા. જીવ લડતાય છે ઉપરથી, અને જાય ત્યાં ખર પથ્થર નથી પડ્યો. હવે શું કરવું? સંસારમાં કોઈ ખૂણે જરાય સુખ નથી.
પણ આને સુખ દેખાય છે, જાય છે ત્યારે ખબર પડે કોક કર્યા તો કઈ મળતું ના રહે. સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. પણ સંસારના માર્ગો છે, રગડવાના માર્ગો છે, સાચો માર્ગ ક્યાંય નથી. લહેર કરો ને, મોજ બધા કરો ને, દારૂ પીવો ને, વ્યસનો કરો ને, ઊંચે આસરે બેસો ને, આરસોરા પહેરો ને, પરણો ને, પૈસા પેદા કરો ને, અને દાડે દાડે સાધનો ભૌતિક બન્યો જાય છે મોક્ષનો. પેલો આટલું નો તેટલો જ બધું. આજે કોણે ઘડિયાળ ખરું છે, પેલો ખેતરમાં ખેતે કોણે ઘડિયાળ કેટલી મિનિટ ચાલતું જોવાનું કે પૂરતું હાથવું પડે. આવું બધું ખેતરમાં ઘડિયાળ લઈ જાય, પેલો રેડિયો ખબર લઈ જાય, મોત બાર વગરમાં. ઘેરથી ચા પીવે તો નીકળાય, માથું દુખે. આ કાળમાં એટલા બધા વ્યસનો વધ્યો છે કે આત્મન કરવાનો સમય જ નથી. એટલે તો ચા પી લેવું, બીડી પી લેવું. અરે કઈ કઈક લોકોને હોય છે, કઈ કઈ ખાતા કઈ કઈ પીતા હોય છે. મોસમનો બહુ સાધનો વધ્યો છે. સતનો માર્ગ કોઈ સ્થળ દેખાતો નથી. તમને બધાને હમણાં જે કઈ જૈનના પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, જૈનના પુસ્તકોમાં વૈરાગ માટે વાંચવાના, પણ જગતનું વર્ણન હોય એ વાંચવાની જરૂર નથી. આત્મા મેરુ પર્વતનું વર્ણન કરે, આટલો લાંબો પહોળો છે, આટલો ઊંચો છે, સોનાનો છે. તમને શું ફાયદો? અથવા સૂર્ય પ્રજ્ઞા ત્રણ ભક્તિ ત્રણ લોકનું વર્ણન હોય, તમને શા ખબર? જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવા ભાગને અથવા લક્ષ્ય ઓછો રાખજો. લોકો તો અનેક જ્ઞાન માને છે. ઝુંપડિયા કેવા હતા ને જબુદીપમાં કેવા, આયુર્વેદમાં કેવા ને આયુર્વેદ તને શું ખબર? જ્યાં વર્ણનો પડે છે આત્માનું ભૂલે છે, એમાં લીન થઈ જાય છે. લોકો એ સૌળ તૈયાર પણ ચોરી ના કરશો એ વપરા તૈયાર નહીં. પેલો પહોંચો ધનુષ ઊંચા હતા અને ચોખા તો ઢોલકા જેવા હતા, અંદાજ નગારા જેવી. પેલો ખરી ને અત્યારે આટલું છે, અંતે પહોંચ્યો ધર્મ અનુભવતા આવડી જાય ભાઈ નગરા જેટલા ચોખો ઢોલકા જેવો. એમ એનો ભણ તને શું ફાયદો? પહોંચો ધરે ઊંચા, પણ પહોંચો ધન ઊંચા એ તો જોગડ્યા તો વાંધો નહીં, પણ પછી રાજા થાય ત્યારે એનો હાથનો મેળ કેટલો ઊંચો. પહોંચો ધન તો તે એનો માળ ઓછું. એને આપણે શા ખપનું છે? જે જ નદે પ્રમાણને સંસારની સિદ્ધિ પણ સમજે જીનનો રોકી રહે બુદ્ધિ. આ બધા માતાનું લક્ષણ છે. પ્રાચીન એવું અમરણ બહુ ગમે.
જેમાં આત્માનું કઈ છે જ નહીં, પર પદાર્થ હોય તો જ્ઞાની શા માટે કહેલું આ જીવ આટલું બધું રજડ્યો થાક્યો એવો વૈરાગ આપવા માટે લોક સ્વરૂપ ભાવના ગણી છે. એમ કરતો થાકે છે, કૃપાતુ લોક સ્વરૂપ ભાવનાને ટૂંકાવી દીધી. ભાવના બોધમાં એક ભાવના વિશે 4 પાના લખ્યા છે. લોક સ્વરૂપ ભાવના અડધા પાના પૂરી કરી. કૃપાદેવી આત્મસિદ્ધ બધું કહ્યું, પણ લોક સ્વરૂપ ભાવના અડધી રીતે પૂરી કરી દીધી. તે ભોગ વિચેતના સ્થાનાંતરે ચૌદરાનું વર્ણન કર્યું કે જે કર્યું ભોગવાના સ્થાન છે, પશુ પંખી આદિ ઘોડા બધું. અને સૌભાગભાઈએ પૂછ્યું જીને કહેલા મેરુ અને અંગ્રેજે કહેલી પૃથ્વી, તે સમાગમે કહીશું લખ્યામાં જ ના આવ્યું. એનું શું મહત્વ? એ ગમે એમ તને શું ફાયદો? ખોટો કારક્ષેપ કરવા જેવું છે. પેલા મેં વાંચતા ને નવાઈ લાગતી, ઓહો કેવું સરસ. પછી કશું માથે તો હતું એ કહ્યું એમ શું નવાઈ છે? અને જીવે શું નથી કર્યું, હવે શું કરવું એ ભાગ વાંચવાનો ચાલો છે. આ સિવાય શું કરવું એ વિચારો. આ સુધી કર્યું નકામું ગયું, હવે શું કરવું વિચાર કરો. આત્માનો જડના વિચારો પડી ગયો છે. આજનું બધું વિજ્ઞાન શું છે? જડનું. એને લોકો રાજી થઈ ગયા. હવે ના ધોણ તો શું તારે કપેટનું જાણ તે બહુ છે. એ ભાગ વાંચવાનો વિચારનો વિશે લક્ષ રાખજો. શું વિચાર? આત્માનો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સમદેવ રગડા છે રાખું કે પર એના વિચાર. આ તો ના ખપના વિચાર કરે. તને શું ફાયદો એમાં? ઉલટો વિચારમાં તારે સાચા માર્ગથી વિમુખ થવાનું. બીજી બાજુ દોરાઈ ગયો. આત્મા વિચાર ક્યાંથી આવે? પછી આત્મા વિચાર કરો. કેમ હું રખડ્યો? કેમ હું કોણ છું એ વિચાર કદી નથી કર્યો. મંદિરમાં ગયો તો એ વિચાર નથી કરવો કોણ છું. પુસ્તકો માટે ગાય રાગમન, પણ આત્મવિચાર નથી કર્યો. મેં સરસ ગાયું. હું કોણ છે પ્રશ્ન પહેલો, પણ એ પ્રશ્ન ઉગ્યો જ નથી. ખોટો જવાબ મળી ગયો. શેનો શોધે? શરીર છું. કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું કરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પણ કરું, એના વિચાર. બીજા તો બહુ વિચાર કર્યા. ક્યાં દુનિયાના કઈ પાર બધા વિચાર કર્યા છે. નોકરી કેમ કરું, પૈસા કેમ પેદા કરું, વિશ્વ કેમ ભોગવું, કઈ જાત જાતના ઉડાવડા વિચાર કરે. ખપનાય નહીં. અને કરીને તો શું ફાયદો એમાં? આત્માના વિચાર કરવાને બદલે બીજા વિચાર કરે. આ તો તેને ગમતો નહીં. આત્માને વિચાર છે નરાધમ નાસ્તિક છે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, શાંત ભાવે વિચાર કરો, વિવેકપૂર્વક વિચાર કરો, સારા અર્થનો વિચાર કરીને કોઈ પણ બીજા ધનક્યારા નામે જે તમારા સહવાસીઓ
સહકારી ક્રિયા કરતા હોય નિષેધ છો નહીં. ભૂલવારી હોય તો સુધારા પ્રયત્ન કરજો, પણ નિષેધ છો તો થોડું કરતો છે તે નહીં કરે એટલે શાંતિ થઈ જાય. આ જીવો ઉચકાઈ રાખીએ તારે પગ તો જતો. નાના છોકરોને જેમ પટાઈને રાખે ને એમ જ્ઞાન પટાઈને રાખે છે. શું કરે પ્રભુ શ્રી પટાઈને રાખ્યા. આ પાટદર ઢોરો જે પ્રભુ ઉચકાઈ રાખ્યા. પડદ ઉભો રે કરે એમ બચકારે એમ બચકાઈ રાખ્યા ને જતો રે બિચારો. શું એના હિતને માટે બચકાઈ રાખ્યા પ્રભુ શ્રીએ. નહીં તો આજે તે ટુકડતો નહીં કરે. આ તું ક્રિયા કરે છે આત્મા તે કરે તો નહીં કરવાને થઈ ગયો. એટલે એને ટોકીને એને બને તો સુધારો પર લાવવું. મંદિર જાઓ છો કશું કરી નહીં જઈએ તારે આત્માર્થે જવાની તો જરૂર છે, જવું જ પડશે. કોઈ પણ બીજાઓ ધર્મક્રિયાને નામે તમારા સહવાસીઓ સહકારી ક્રિયા કરતા હોય તો નિષેધો નહીં. ક્રિયા કોઈ શું પામ્યા તો નહીં થાય. ક્રિયા કરવાની છે, આત્માર્થે કરવાની, આત્મલક્ષ્ય રાખીને કરવાની છે. કૃપાને એક વખત કહ્યું અમે તમને આગ્રહ છોડવા માટે અમુક કહ્યું તો તરત વ્રત બધું મૂકી દીધો. ઉપવાસ નહીં કરવાનો, જાઓ કે મને પર તો વ્રત લઈ લો. આત્મલક્ષ્ય કરવાને માટે કોઈ વખત કહ્યું હોય કે આગ્રહ મૂકી દો તરત મૂકી દીધું બધું. પ્રભુ શ્રીએ તો પટાવીને મુચકા જ રાખ્યા કે નહીં તો અમુર્ગા થતા રહેશે અને એનું અહિત થાય. કોઈ જાય હું તો વૈષ્ણવથી આવ્યા હોય કે પૂછે પ્રભુજી તમે શું કરો? અમે રોજ ગીતા પાઠ કરીએ છીએ, દહીં નદીઓ કરી નાના કે પણ જોડે આટલું કરજો 20 ધોરણ 14 પાઠ. પછી પરાય પછી થતું રહે. આ 20 ધોરણનો પાઠ પેલા કાઢી મૂકે પણ પેલો કે ના જાય. કોઈ પૂછે પ્રભુ તમે શું કરો છો? હનુમાન ચાલીસા આટલું જોડે કરજો. પણ એમ ના કે હનુમાન ચાલીસા ના કરશો. એમ કરતા બુચકાને રાખ્યા છે ને તો જરીક આકરા થતો ઉભો ના રહે. કોઈ નાના છોકરોને ભણાવવાનું સહેલું નથી. મોટો ભલે ગ્રેજ્યુએટ હોય, નાનો છોકરો બુચકા જ રાખવો પડે મારે. એટલે છગન એટલે માત્ર ઓળખે છે. અત્યારે ભાઈ શું ખાવા કરેલું આપણા ઘરની વાતો કરે છે. નહીં તો મારો પીધા ઉપર આવે ને નિશાળ નાનો છોકરો બિચારો ઘણી ટીકડી આવે. એમ પ્રભુ શ્રી બુચકા જ રાખ્યા બધાને. આ ઢોરા જે ઉભા રહે એમ કોઈ ક્રિયા કરતા હોય તેનો એકાંત નિષેધ ના કરશો, પણ હળવે હળવે તેને રસ્તા પર લાવજો. પેલા તો અગા શાસ્ત્રમાં લોકો આવે તે ગોમડાના પાટીદારો તો શું કરેલું નહીં. એવા નવકાર નથી સંભળાયો અને આવે તે ભક્તિ કરે. પ્રીતમના બધાને મીરાના ને કબીરના ને બધા ભજનો કરે. પ્રભુ ગાવા દીધા. રાતે ખાય તો ખાવા દીધું અને કંદમૂળે ખાય તો ખાવા દીધા. પછી જોણું કામ એમ જૈન તો બતાવ્યું નહીં. આ જૈન ધોરી વાત જ નથી કરી.
અને જૈન ધર્મ જેવા દેખાતા નહોતા, શેનાથી દેખાતા? પેલી પીછી કમંડળ. કમંડળ. પ્રભુશ્રીનો વેદ કહેનાર કે જૈન છે. શ્વેતંબર નહીં, આ કપડો પહેરેલો છે, બાકી છે દિગંબર જેવો લાગે. લોકો આવે એનો પ્રભાવ પડતો. કેમ? અંદર કરુણા હતી એ પુરુષ, બહુ કરુણા હતી, પાર વગરની હતી. તે લોકોએ જેમ કર્યું એમ કરવા દીધું, નાના છોકરાની માફક. પછી જોયું હવે આ લોકો બરાબર વિશ્વાસમાં આવ્યા. હવે જાય નહીં, એટલે પછી કયું કરતો જૈન ધર્મ. આટલા બધા બોમ્બે કરવા પડશે. હવે ક્યાં જઈએ? રાત્રે ના ખવાય, ડુંગળી લહણ ના ખવાય. હવે જવું ક્યાં? આ 4 લોકો એમ આવ્યા, એવી દશા થઈ લોકોની. પાણી પીધા પછી ઘર પૂછવાનું, વટલે તો શું ઘર પૂછવાનું રહ્યું? પૂછકા જ રાખ્યા. એમ કોઈ ક્રિયા કરતો તેને ઈચ્છે ને આવડતું છે ને, વિદર ના આવે. આ બાપ પોતે તેની પૂજા કરી હતી, આવ્યા દોડતા દોડતા. અમનું ફૂલ મુકાય, અમનું મુકાય, બીજા જાય ને બિચારો. એને સુધારા ઉપર લાવવા, પણ ટડકાવાળા નહીં. નૌકર આવડે છે મંદિરમાં, પણ નૌકર 3 શીખવાનું, નૌકર ઘેરથી શીખીને આવવાનું. કઈ જઈએ ને એવા મંદિરમાં જઈને નૌકર આવડે, એટલે નૌકર 3 શીખવાનું. ક્યાંથી આવડે? પહેલો ટડકાવાળા, નવાજી નહીં ટડકાવાના, એમ તો રાતી વધારે રાખવાના. નાનો છોકરોને પરણે ઘેરથી આ સંપર્ક તડકો ફરી આવે ખરા? એમાં પાટીદાર ઢોરો જેવા આવ્યા આવે ને પછી ટ્રેડ ફરી ગયો ના આવે. એ તો યુક્તિ કરી પંપાડી નાખ્યા પૂચકારીને. પછી જોયું કાઢો વાંધો નથી, એટલે લીલી ચાલનો કલ્લો ધરે ને બે ટેકાથી ખીરે આવે, ગાળ્યું ચડાવી દીધું. પછી ડફડા મારે ક્યાં જાય? એ પ્રભુશ્રીએ આ પાટીદારોને લીલી ચાલનો કલ્લો બતાવી અને મોકલ દે ડફડો મારે હજાય ક્યાં? મુચકાઈને રાખ્યા છે. કોઈ ગમે તે ક્રિયા કરતા હોય એકાંત નિષેધ ના કરશો. આજે જૈન મોદે તો પહેરેદાર છે, અમે કરજો. અરે પહેરેદાર તો અમે પહેરેદાર તો ડફડો કરે. જૈન સાધુ આવે ને આ પાત્ર 8 વાર પહેરી કરે, કર્મ ના ખાશો. પહેરેદાર હજુ જરા હવા તો દે, એને બધો પ્રચાર કરીએ છીએ. પ્રચાર નહીં, કોક જ થાય. કોક થાય તો પાછો ફરી મૂકી દે. મહારાજને જોડે આંખની શરમે લે 2 દાડા પછી મૂકી દે. પ્રભુશ્રીએ કહ્યું ને, અમને આ ફુલાર ગમતા છે. સાધુ જઈને સાધુ ફૂલહાર પહેરાવા દે, તો પહેરાવા દે છોકરા આગળ. ને ફુલાર ગમતા છે. કડવા ગુંડા 3 જણ પી ગયા, એની વાત સુધી છે. બોલો મદારી ડુગડુગી વગાડ છોકરો ભેગો થાય અને પછી કોથળ બરાડું કાઢે. ભેગો કદી બને કોઈ પણ વિધાવું
ધાર્મિક ક્રિયાના નામે જે દ્વારા સહવાસીઓ ક્રિયા કરતા હોય તે નિષેધો નહીં. હાલ જેણે ઉપાધિ ઈચ્છા નિકાર કરી છે કે મેં કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. અમારે જે કોઈ જાય ના કરશો અમને, અને કોઈ ક્રિયા કરતા ને એકાંત નિષેધશો નહીં. ઉપાધિ ઈચ્છા ઘરમાં ઉપાધિ છે તે મેળવી શું કરીએ? તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. અમને પ્રગટ કરશો તો વિચાર આવતો જ નહીં આવે, કારણ ઉપાધિ છે. લોકોએ કલ્પેલું શું મળે? સાધુ હોય, રોજ કરતા હોય, ઉગાડે ફેરે ફરતા હોય, રજોરણ હોય, મુપતિ હોય, એના સાધુ કહેવાય. કૃપાદેવમાં એવું કશું નહીં, પાછો જતો રહે, ફરી આવે નહીં. અમારું નામ ના દઈશું, નહીં તો આ લોકો આવતા જ નહીં આવે. ઉપાધિ ઈચ્છા અંગીકાર કરી છે તે ગુને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. માત્ર કોઈ દ્રઢ જીજ્ઞાસુ હોય, દ્રઢ વિશ્વાસ હોય તેને વાત કરજો, તો તેનો લક્ષ્ય માર્ગ મળી મળે એવી થોડા ધર્મ કથા કરજો. કોઈ વળે હોય તો ધર્મની વાત કરજો આત્માની. તે પણ જો તે ઈચ્છા રાખતા હોય તો પરણા બેહાડી દેશો. સાધુ શું કરે છે? ફરવા જાય ને તો પછી ગદર તે વખતે વ્રત આપે. આટલું વ્રત લો પછી હું બોલું પેલા દબાણ કર્યા જેવું કહેવાય. એની ઈચ્છા હોય તો, નહીં તો માગી લેશે કે મને વ્રત આપો, કે ઉપવાસ નથી કરવા છે, પચમ કહેવાય. પરણે તો કશું ના થાય, પરણ પ્રીત ના થાય. થોડા શબ્દોમાં ધર્મ કથા કરશો, તે પણ જો તે ઈચ્છા રાખતા હોય તો. બાકી હાલ તો તમે સર્વે પોતપોતાના તપપ્રાર્થે તમે જ્યાં જાણી ગયા છો કે તમારું આ કંઈક થાય એટલા માટે મિથ્યા ધર્માત્માઓને કાઢી નાખજો. તે મિથ્યા ધર્માત્મા જે આત્માર્થે નથી, કે સાધુનો વેશ હોય, અમુક જાતનું હોય, તે ધર્મ કહેવાય. લોકો તો ઉપદાન, જાત્રા, ડેકોરેશન અને ગુવારા એને ધર્મ બહુ કેવું સરસ કર્યું છે કે લાણી પ્રભાવના કરવા જેવું છે, પણ એને ધર્માની બેઠા બહારનો દેખાવ ઉપાડો. મારા વિહાર કરતા ડબલ વાંધો માંગે, વાંધો ના મારાનો પગ ના ઉપડે, પણ એ જ કે મહારાજને કહેવા જાય, મહારાજ અમારે તો ચોમાસું કરજો, વિચારજો. અમને પણ લાગે તો ધોળાથી પહોંચવા બરોબર છે. લોકોમાં દર્શન કરવા આવશે, 2 લાખ રૂપિયા જોગવાઈ કરજો, જમાડવા પડશે. પોતે પોતાનું લીલામ ધારાથી કરે છે. લોકો તો આવવાના છે,
પણ આવી તો નહીં આવે, હું તો આવતા છે નહીં આવે. આપણે નમસ્કાર કરો, એનું મન સજ્જ કરશે. દમણ કરી ના પડતો આજે ઉમેર કરવું પડશે, બીજું ખાવા ના કરશો ન થશે. પરાણે નહીં કરાવો. પરાણે કહેવાથી શું થાય? જે ઉલટો પાછો પડી જાય. અમેના દિવસો પણ અગાતમાં રસોડ પાછું હોય એનું અમે કોણ ગણતી પેલા તો રસોડ હતું. આંબેલ હોય તો આંબેલ રસોડ પણ જમવાનું ના થાય, પોતપોતાની ઘેર કરી ઘણા વર્ષે રસોડ અમે જઈએ તે ઘરથી રોટલા લઈ જઈએ. રોટલા એટલે ઉખડી જે થેપલા એવું બે ચાર લેવું હોય કઈ નહીં ભક્તિ જઈએ અને કોઈથી પાણી કાઢી નહીએ. અને જૂની ગોદડી ઉભરાઈ લાવ્યા હતા તે પેલા શરારથી ગોદડી આપે તે પથરો અડાડું દાડે તકી હોય તો હું જઈએ. અત્યારે તો સારું છે, પણ પ્રભુશ્રીએ કોઈને જરાય ટડકાયા નરમ રહીને મિથ્યા વાર્તાઓનો વિષયની પ્રિયતાનો અને પછી વિષય ઓછા કરજો, આટલું વિષય વાળા ના કરજો. બને તેટલો સંયમ રાખો, વિષયો ન ભોગવો, વ્યસનો ન ભોગવો, મોત્સવ છોડી દો. પ્રતિબંધનો ત્યાગ કરતો શીખજો. પ્રતિબંધ એટલે આ ઘર સંસાર કે દુકાનનો પ્રતિબંધ, સગનો પ્રતિબંધ, આ એ છૂટે તરતો જાય છે. બહુ પ્રતિબંધ છે. બાળ નોગરેલું હોય અને પછી અલેસો મારતો કરશે નોગરેલું છે એ ખીજો ઉપાડે તો ચાલે. એમ મહેનત કરતોય શું પ્રતિબંધ છે, છૂટે જીતે બધા પ્રતિબંધ કાઢવા પડે. અને જેમ જેમ પ્રતિબંધ વધારે નવરા છંદ ના આવે પછી ઓછા થોડે ચાલતું વધારે ભેગું ના કરશો. જેટલું વધારે માથે બોલો વધારે હલકે વે ચાલે છે નીકળે પૂરે જે તીર પાર. જે કઈ પ્રિય કરવા જેવું છે તે જે જાણ્યું નથી. શું પ્રિય કરવું જાણ્યું જ નથી. આત્મા એ જાણ્યું જ નથી. અને બાકીનું કઈ પ્રિય કરવા જેવું નથી. આત્મા સિવાય કઈ પ્રેમ દોષો નહીં એને બધું કર્યું બધું નકામું છે. ત્યાં પ્રેમ કરવા જેવો નથી. પ્રેમ ભગવાનમાં કરો, પ્રેમ આત્મામાં કરો. બાકીનું કઈ પ્રિય કરવા જેવું નથી. કઈ જ નહીં. હું મારા કુટુંબમાં મોહમ્મદ રાખું તો વાંધો નહીં ને. પાડતો નહીં પાડતો મારો તો કહેવાય નહીં. એ પ્રાર્થ જીવી રહેશે. કકડાટ નહીં કરવાનો, પણ મનમાં સમજી લેવાનું ત્યારે પ્રાર્થથી જીવે છે. કરવું બધું પણ મમતા છોડવું. પ્રિય કરવા જેવું નથી. કરીએ તો લટક સલામ ઠીક પડે ભાઈના મેળ. આ તો એમાં લટ્ટું થઈ ગયો તો ના પૂછો વાત. મારું ખેતર ખેતર કઈ તો વાડ કર કોને ખેતર કઈ છે નહીં.
રસ્તે જતો હોય તેટલી મમતા બસમાં જતો હોય. ખેતર જે દિશાથી આ મારું ખેતર જોઈ લે પાછું હોય પેલો આંબો છે મારું ખેતર. તને શું ફાયદો એટલા પડે પણ મમતા નથી છૂટતી. બાગર બેઠો હોય અને છોકરો નિશાળથી આવે બધા છોકરો બધા થઈને ભર્યા અમારો તંદુ આવ્યો ઉતાવળો જાય ભૂખ્યો થયો હોય છે. બીજા 1000 છોકરા ગયા પણ તેને એમ ચોટે. રહેવું પડે તો રહેજો પણ આટલો બધો મમત ના. જે કઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ નથી. બાકીનું કઈ પ્રિય કરવા જેવું નથી. આ મારો નિશ્ચય છે. કલ્પાવતી તો આ નિશ્ચય આત્મા સિવાય ક્યાં પ્રીત કરવા જેવી નથી. આ વાત તમે જે વાંચો તે સુરના મગનલાલ છોટાલાલ ને કોઈ પણ પ્રકારે સંભળાવજો. કપાત નામું મૂકજો. છોટાલાલ માણેક મગનલાલ યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે. બ્રહ્મચર્ય સાધન છે. સાધે તો આત્મા છે પણ આ સાચું સાધન છે. આ સાધન આવ્યું મુક્તિ થવાની જ. મુક્તિ જોઈતી હોય તો આ સાધન છૂટકો નથી, કરવું જ પડશે. શું જોઈએ છે? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન થતા પહેલા આટલી તૈયારી જોઈએ. તો શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. ક્ષમા લેજો, પાછળ લાયા છો. પાત વિના વસ્તુ ન રહે. પાત્રી આપી જ્ઞાન. પાત થવા જેવું સદા બ્રહ્મચર્ય મત. બ્રહ્મચર્ય એટલે આત્મામાં ભ્રમણતા. પછી વિકાર આવે ક્યાં? આત્મામાં નથી રહેવો એટલે વિકાર આવે. વિકાર ના આવે. આત્માનું માત્ર અલગ બીજી ચીજ જાય ચિત્ત જ ના જાય. એટલે આ જીવને પરપદાર્થમાં વૃત્તિ ન થાય એટલા માટે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. બ્રહ્મચર્ય સિવાય બીજો ઉપાય નથી. પાત થવા તેવો સદા બ્રહ્મચર્ય મતીમાં. યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે. અસત્સંગી મોટું વિઘ્ન છે. બીજે બેસી ગયા નહીં ખપના બોલ કર્મો પેટ છે તે સાથે માર્ગ તાળાવ છે. અસત્સંગ નહીં કરવો. અસત્સંગ નો બોલ તમને ઉઠાડ નરકે નાખી દે. જમદગ્નિ મુનિ કુંવારા બ્રહ્મચારી વર્ષો સુધી તપ કર્યું, ઘરડા થઈ ગયા અને ચક્રોથી દાઢી માળા કર્યા. તપમાં લીન છે. ત્યાં પેલા ચક્રો વાતો કરે છે. મારી ભાષામાં દેવો આવીને વાત કરવા માંડી. ચક્રો કે છે મારે હિમાલયમાં ચક્રનું પંથમાં ત્યાં જવું છે. ચક્રે ના જવા દેવું. શોધન ખાવ હું આવીશ પાછો. ના આવું તો આ ઋષિ કરે તે પાપ મને લાગે. તમને પાપ કરે છે તો શું પાપ? ઋષિ તો છે એનો હરાજ કોણ કરશે? અપુત્ર છે ગતિ નાખતી છોકરો છે ને એને સરગમ નહીં વતો નહીં વતો
ઘરડા ડોહાએ આ શબ્દ સાંભળ્યા. છોકરા વગર માં શું થાય? તે જોઈ ઘરડા કોણ પડે પછી રાધા તો ગયો કે રાધા પૂછોથી બીવે તો હતરા પાપી દેશે કે તારી છોકરી પડાવ. આ ઘડે ગઢમાં પડવા નીકળ્યા ક્યાંથી દેવું છે એ રતિથી વધારવા માટે તારી કન્યા મોટી કે દાક્ષિણ જતું લઈને આવ્યો પડવાનો. બીજું કે આધા મોડું તો પછી આવે બીજું મોડું બધું સાચા ચડ એને કોઈ પડવા ના થયું તૈયાર. નાની છોકરી દળમાં રમતી રેમ એટલે દળ તે એને ફળ ધર્યું ટાપ ધર્યો આ છોડી આ ધરે એ છોકરીને ઉછેર મોટી કરી પુત્ર પોણી રડી એની જોડે પાછો વ્યવહાર કર્યો અને છોકરો થપ્પડ ચલો. સંઘના શબ્દો કેટલી અસર કરે છે. ઘણા રોસાને પણ પડાયો તે ભૂલે ચૂકે કુશળના શબ્દો ન હોય આગીને ભીનો વાર નહીં લાગે. સત્સંગ એ મોટું વિઘ્ન છે. મરી જજો પણ અસત્સંગ ના કરશો. પ્રભુ તો કહેતા હીરા વેચાતા હોય તો કુશળ ના કરશો અને બાલાનો વર્તાવ હોતો હોય તો સત્સંગ કરજો. સુખ ધામ